સમાચારો વિસ્તારથી જોઈશું। પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારો માટે કુલ 1500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે। બિનપિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે કે પિયત વિસ્તારમાં 20,000 રૂપિયા અને બગાયતીમાં 30,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય કરાશે। આ ઉપરાંત નદીના પાણીથી વહેણને કારણે થયેલા ધોવાણમાં 30,000 હેક્ટર દીઠ સહાય અપાશે। ખેડૂતોના અસરગ્રસ્ત તાલુકામાં પાટણ જિલ્લાના 4 તાલુકા અને બનાસકાંઠાના 9 તાલુકાઓમાં 3 મહિનાનું કૃષિ વીજ બિલ માફ કરાશે। 5 દિવસ દરમિયાન સીએમ રૂપાણીએ આશરે 1500 કિલોમીટરનો પ્રવાસ કર્યો। તેમણે પૂરના પ્રકોપથી સ્થિતિનો ચિતાર આપતા કહ્યું કે દાંતીવાડા ડેમનું પાણી 150 કિલોમીટરના વિસ્તારમાં ફરી વળ્યું હતું। અહીંથી 80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। 20,000 લોકોના રેસ્ક્યુ કરાયા છે, જ્યારે કે ધાનેરામાં સફાઈ માટે 400 જેસીબી લગાવાયા હતા અને 7,600 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો હતો। પાટણ જિલ્લામાં પણ પાણીના નિકાલની કામગીરી કરાઈ અને પૂરના પાણી ઓસર્યાના 4 દિવસમાં જ કેસ્ટોલનું વિતરણ કરાયું હતું। 10,000ની દરેક પીડિતને સહાય ચૂકવાઈ છે। પશુ મૃત્યુમાં 40,000ની મર્યાદા નક્કી કરાઈ છે। સાચા રહી ન જાય અને ખોટા લઈ ન જાય તે માટે સરકાર કટિબદ્ધ છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના નક્કી કરેલા તાલુકાઓના કેબિન અને દુકાનધારકોને 15,000ની સહાય અપાશે। જે લોકોએ પાક વીમો અને દુકાનમાં વીમો લીધો છે તેમના ક્લેમ ઝડપથી સેટલ થાય અને ક્લેમ કરેલા તમામ નાણાં મળે તેવા સરકાર પ્રયત્નો કરશે। ₹1,500 કરોડ એનું રાહત પેકેજ રાજ્ય સરકારે બનાવ્યું છે અને એ આપણે લોકોને એના આધારે વિતરણ કરીશું। નિર્ણય કર્યો છે કે બિન પિયત વિસ્તાર કે જ્યાં પિયતની કોઈ વ્યવસ્થા નથી ત્યાં પહેલા 6800 રૂપિયા હેક્ટર દીઠ આપવામાં આવતા હતા, એ વધારીને 10,000 રૂપિયા એક હેક્ટર દીઠ આપવામાં આવશે। પિયત વિસ્તારમાં 13,800 રૂપિયા આપવામાં આવતા હતા, એ વધારીને 20,000 રૂપિયા। વેણમાં ધોવાણ થયું છે એમાં 80,000 રૂપિયા હેક્ટર દીઠ અને એની પણ મર્યાદા વધારીને 2 હેક્ટરથી એ 5 હેક્ટર સુધી એમને લાભ મળશે। મારો એક ખેડૂત છે એને 20,000 રૂપિયા પાકની નુકસાનીના મળશે, 30,000 રૂપિયા જમીન નુકસાનીના મળશે, 50,000 રૂપિયા હેક્ટર દીઠ એના હાથમાં આવશે। પાટણના તો 4 તાલુકા છે, સાંતલપુર, રાધનપુર, સમી અને હારી છે। બનાસકાંઠાના પણ 8-10 તાલુકા છે। એ બધા તાલુકામાં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિનાનું વીજ બિલ માફ, એગ્રીકલ્ચર કનેક્શન જેના હશે એનું વીજ બિલ માફ કરવામાં આવશે। તો પૂરની સૌથી વધુ અસર ધાનેરાને થઈ છે। મુખ્યપ્રધાને ધાનેરા માટે અલગ પેકેજની જાહેરાત કરી છે। અહીં લારી ગલ્લાવાળાથી માંડીને એપીએમસીમાં દુકાન ધરાવતા વેપારીઓને સહાયની જાહેરાત કરાઈ છે। લારી ગલ્લાવાળાને 5,000 રૂપિયાની સહાયની સાથે નવી લારી આપવામાં આવશે, જ્યારે કે કેબિન ધારકોને 15,000 રૂપિયા, મોટી કેબિનો અને નાની દુકાનોવાળાને 75,000ની સહાય કરાશે। મોટા વેપારીઓને 10 લાખ સુધીની લોન અપાશે અને 2 વર્ષનું વ્યાજ સરકાર ભરશે। ધાનેરા માર્કેટયાર્ડના વેપારીઓને 15 લાખની લોન મળશે અને 2 વર્ષ સુધી વ્યાજ સરકાર ભોગવશે। બંને જિલ્લાના તમામ પશુઓને ખાણદાણ 10 દિવસ સુધી મફત આપવામાં આવશે। અહીં 1 અઠવાડિયા સુધી ઘાસનું મફત વિતરણ સરકાર કરશે। રૂપાણીએ જાહેરાત કરી છે કે 15મી ઓગસ્ટનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ ધાનેરામાં ઉજવવામાં આવશે અને તે પહેલા ધાનેરાની સિકલ બદલાતી દેખાશે। લારીવાળાને 5,000 રૂપિયા અને લારીની વ્યવસ્થામાં સરકાર મદદ કરશે। નવી લારી 5,000 રૂપિયા એટલે માણસ પોતાનું લારીનું કામ ચાલુ કરી શકે। પછી નાની કેબિનો જે છે એ તો સ્થાયી છે,
આ પહેલા લારીવાળા કીધા એ અસ્થાયી છે, ફરતા હોય કટલેરી ને શાકભાજી ને જે કાંઈ વેચતા હશે, આ સ્થાયી કેબિનો છે નાની, એને 15,000 રૂપિયા સહાય. પછી નાની પાકી દુકાનો, નાના વેપારીઓ અને મોટી કેબિનો, તો મોટી કેબિનો નાની દુકાનો એમના માટે 75,000 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે. અને જે લોકોનું પ્રતિ માસ 5 લાખ રૂપિયા ટર્નઓવર છે, એટલે 12 મહિનાના મિનિમમ 60 લાખ વર્ષનું, એટલે મોટા વેપારીઓ, માર્કેટિંગ યાર્ડની બહારના, એમને 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક આપશે. એનું સંપૂર્ણ વ્યાજ 2 વર્ષ સુધી રાજ્ય સરકાર ભરશે. માર્કેટિંગ યાર્ડ એપીએમસી ધાનેરા બધાનું જે સંપૂર્ણ જે નાશ પામ્યું છે એવા લગભગ મોટાભાગના વેપારી છે, કમિશન એજન્ટો છે, એ બધાને 15 લાખ રૂપિયા સુધી મહત્તમ લિમિટ. નાનો વેપારી હોય તો 5 લાખની લોન લેવી તો 5 લાખની લોન લે, કોઈ 8 લાખની લે, કોઈ 10 લાખની લે, 15 લાખ સુધીની લોન, અને એનું 2 વર્ષનું વ્યાજ એ રાજ્ય સરકાર ભોગવશે.